હેલો એવરીવન, મારું નામ ધવલ ઠેસિયા. આજે આપણે આ વિડીયોના માધ્યમથી ગુજરાતની MBBSમાં એડમિશન મેળવવાની તમામ પ્રોસેસ જે છે આ વિડીયોના માધ્યમથી જોઈશું. તો આવો વિડીયો શરૂ કરીએ. આજે MBBS ઇન ગુજરાતના ટોપિકમાં સૌ પ્રથમ આપણે કવર કરીશું એલિજિબિલિટી ક્રાઇટેરિયા. એલિજિબિલિટી શું રહેશે, 12th સ્ટાન્ડર્ડની અંદર શું પર્સન્ટેજના ક્રાઇટેરિયા રહેશે, એમના વિશે આપણે થોડું ડિટેલમાં જોઈશું. ત્યારબાદ કેટલી પ્રકારની ગુજરાતમાં કોલેજીસ અવેલેબલ છે, એમનું શું ફીનું ધોરણ રહેશે જેથી કરીને તમને બજેટનો આઈડિયો આવે. ત્યારબાદ આપણે નીટના સ્કોર મુજબ લાસ્ટ યરનો કટ ઓફ જે છે એમનું કમ્પેરિઝન દેખાડીશું જેથી કરીને તમારે શું ટેન્ટેટિવ સ્કોર ઉપર કઈ જગ્યાએ તમને એડમિશન મળી શકશે એમના વિશે તમને થોડો આઈડિયો આવશે. ત્યારબાદ આપણે ફોર્થ ટોપિક કવર કરીશું એડમિશન પ્રોસિજર. ઓનલાઈન રજિસ્ટ્રેશનથી લઈ અને પિન પરચેસ સુધી અને ડોક્યુમેન્ટેશન સુધી તમામ એડમિશન પ્રોસિજર છે આપણે વિડીયોના માધ્યમથી બહુ ડિટેલમાં સમજશું. ત્યારબાદ કઈ કઈ પ્રકારની સ્કોલરશિપ અવેલેબલ છે, સ્ટેટ ગવર્મેન્ટની કેટલી સ્કોલરશિપ્સ છે, નેશનલ ગવર્મેન્ટની કેટલી સ્કોલરશિપ છે, આ બધી જ સ્કોલરશિપ વિશે આજે આપણે ચર્ચા કરીશું આ ટોપિકમાં. ત્યારબાદ એજ્યુકેશન લોન કેવી રીતે મેળવશો, નેશનલાઇઝ બેંકનો શું વ્યાજ દર હોય છે ટેન્ટેટિવ, ત્યારબાદ સમાજ કલ્યાણનો શું વ્યાજ દર હોય છે, એ રીતે આપણે લોન વિશે પણ થોડી માહિતી લેશું. અને છેલ્લે ટોપિકમાં આપણે કવર કરીશું ગવર્મેન્ટ બોન્ડ. ઘણા ખરા વિદ્યાર્થીઓને બોન્ડ વિશે માહિતી નથી હોતી, જેથી કરીને આ વિડીયોના માધ્યમથી આપણે એમને ડિટેલ આપીશું કે ગવર્મેન્ટના બોન્ડ શું હોય છે, કેટલી રકમના હોય છે અને કેવી રીતે એ પૂર્ણ કરવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો તથા વાલી મિત્રો, તમારા ગુજરાતને લગતા મેડિકલના પ્રવેશના બધા જ જવાબ તમને એક જ વિડીયોના માધ્યમથી મળી રહેશે એવો અમારો પ્રામાણિક પ્રયત્ન છે. તો આવો વિડીયોને શરૂ કરીએ. તો ફર્સ્ટ ટોપિક ઉપર આપણે ડિસ્કસ કરીશું એલિજિબિલિટી ક્રાઇટેરિયા. તો વિદ્યાર્થી મિત્રો, સૌપ્રથમ તમે ગુજરાત બોર્ડના સ્ટુડન્ટ છો કે CBSE બોર્ડના કે અન્ય બોર્ડના વિદ્યાર્થી છો તો ખાસ કરીને નોંધ લેશો કે આપણે જોઈશું ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજી થિયરી પ્લસ પ્રેક્ટિકલ બંનેના કમ્બાઇન્ડ માર્ક કરી એટલીસ્ટ મિનિમમ 50% જે માર્ક છે એ જનરલ તથા EWS કેટેગરીનો ક્રાઇટેરિયા છે. મિનિમમ 50% જે છે આપણે 12th સ્ટાન્ડર્ડમાં લાવવાના રહેશે. ત્યારબાદ જે SC અને ST કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તેમનો મિનિમમ જે પર્સન્ટેજ ક્રાઇટેરિયા છે તે 40% છે. આ રીતે આપણે MBBSનો પહેલું સ્ટેપ જેને કહેવાય એલિજિબિલિટી એ 12મા ધોરણની અંદર 50% અને 40%ના માર્કનો કેટેગરી વાઇઝ જે છે એ કટ ઓફ રહેશે. તો વિદ્યાર્થી તથા વાલી મિત્રો, સેકન્ડ ટોપિકમાં આપણે ડિસ્કસ કરીશું કોલેજ ટાઈપ અને ફીસ ડિટેલ્સ ઇન ગુજરાત. પહેલાં આપણે એ સમજવું પડશે કે ટોટલ ગુજરાતમાં કેટલી પ્રકારની કોલેજીસ જે છે એ અવેલેબલ છે. સૌ પ્રથમ આપણે વાત કરીએ ગવર્મેન્ટ કોલેજીસની. તો ગવર્મેન્ટ કોલેજીસની અંદર ટોટલ ગુજરાતમાં 1408 બેઠકો છે કે જેની ઉપર આપ વિદ્યાર્થી મિત્રો જે છે પ્રવેશ મેળવી શકે છે. આ 1408નું જે ફી ધોરણ છે, જે ફી સ્ટ્રક્ચર છે એ પર એનમ 25,000 રૂપિયાથી શરૂ થઈ અને મેક્સિમમ 50,000 રૂપિયા સુધીનું ફીસ ધોરણ રહેતું હોય છે. ત્યારબાદ આપણે બીજી કેટેગરીની વાત કરીએ, ડેટ ઇઝ સેમી ગવર્મેન્ટ GMER તરીકે જે આપણે ઓળખી રહ્યા છીએ. આ કોલેજીસની ટોટલ 2100 બેઠક છે અને આ 2100 બેઠકની ફીસ પર એનમ 3,30,000 રૂપિયાથી શરૂ થઈ લગભગ 9 લાખ રૂપિયા સુધીની અંદર આ બધી જ કોલેજીસમાં પ્રવેશ મેળવી શકાય છે. ત્યારબાદ જે થર્ડ કેટેગરી વિચ ઇઝ સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ SFI, 3350 બેઠક ટોટલ છે આ કેટેગરીની અંદર અને ફીસનું ધોરણ જે છે 5,93,000 પર એનમથી લઈ અને 18,40,000 રૂપિયા સુધીનું રહેતું હોય છે. ત્યારબાદ ડીમ્ડ યુનિવર્સિટીની જો આપણે વાત કરીએ તો ડીમ્ડ યુનિવર્સિટીની અંદર ટોટલ 250 બેઠકો છે અને ફીસનું ધોરણ જે છે એ 18,75,000 રૂપિયા છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, આ જે આપણે ફીસનું ધોરણ જોઈ રહ્યા છીએ એ આપણે 2023ના રેફરન્સને લઈને જોઈ રહ્યા છીએ. બની શકે છે કે 2024ના એડમિશનમાં માઇનોર ચેન્જીસ આવી શકે છે ફીસની અંદર, પણ અત્યારના આપણે જે રેફરન્સની ચર્ચા કરીએ છીએ 2023નો રેફરન્સ લઈને આપણે ચર્ચા કરી રહ્યા છીએ. તો તમામ પ્રકારની જે ઇન્સ્ટિટ્યૂટ છે, જે કોલેજીસ છે મેડિકલના એડમિશન માટે, એનું ટોટલ કાઉન્સિલિંગ જે છે એ www.medadmggujarat.org દ્વારા માધ્યમથી કરવામાં આવે છે. તો આ બેઠકોની અંદર આપણે સીટનો પર્સન્ટેજ રેશિયો જોઈએ તો ગવર્મેન્ટની અંદર 85% બેઠકો છે એ જનરલ ગુજરાત કોટાની છે અને 15% જે બેઠકો છે એ ઓલ ઇન્ડિયા કોટા માટે ફાળવવામાં આવેલ છે.
તે જ રીતે સેમી ગવર્મેન્ટની અંદર 85% જે સીટ છે એ ગુજરાત કોટાને ફાળવવામાં આવેલ છે અને 15% બેઠકો જે છે એ ઓલ ઇન્ડિયા કોટાને ફાળવવામાં આવેલ છે. એ જ રીતે અગર આપણે સેલ્ફ ફાઇનાન્સની વાત કરીએ તો સેલ્ફ ફાઇનાન્સની અંદર 75% બેઠક છે એ ગુજરાત કોટાને ફાળવવામાં આવેલ છે અને 10% જે છે મેનેજમેન્ટ કોટાને ફાળવવામાં આવેલ છે અને 15% જે છે એ એનઆરઆઈ કોટાને ફાળવવામાં આવેલ છે. ડીમ્ડ યુનિવર્સિટીની અંદર 85% સીટ જે છે એ મેનેજમેન્ટ કોટાની છે અને 15% સીટ જે છે એનઆરઆઈ કોટાની છે, જે ઓલ ઇન્ડિયાના માધ્યમથી ભરાતી હોય છે. તો મિત્રો, આમાં જોઈ શકાય છે કે જે એનઆરઆઈ કોટાની સીટ છે, સમહાવ કોઈ બી રીઝનથી અગર એનઆરઆઈ કોટાની સીટ જો નથી ભરી શકાતી, એ સીટ જે છે એ ઓટોમેટિકલી મેનેજમેન્ટ કોટામાં કન્વર્ટ થઈ જતી હોય છે. તો હું આશા કરું છું કે કોલેજના પ્રકાર અને કોલેજના ફીઝ વિશે તમને તમામ માહિતી મળી ગયેલી હશે અને વધુ માહિતી અગર જો તમારે જોતી હોય તો આપણે ડિસ્ક્રિપ્શનની અંદર આ આખું જે ડિટેલ જે છે એ આપણે એમાં મૂકશું, જેથી કરીને તમે ડિટેલમાં પણ અમને જોઈ શકશો. આ ટોપિકમાં આપણે કવર કરીશું નીટનો કટ ઓફ કોલેજ વાઇઝ. તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ અને ધ્યાન દેવા જેવો ટોપિક છે. 2023માં કઈ પ્રકારના કટ ઓફથી વિદ્યાર્થીઓના એડમિશન અટકેલા હતા, આના માધ્યમથી તમને 2024માં પ્રવેશ મેળવવા માટે ખૂબ જ આસાની થશે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ આપણે લેશું. સૌ પ્રથમ આપણે ગવર્મેન્ટ મેડિકલ કોલેજીસની વાત કરીશું. બીજે મેડિકલ કોલેજ જે અમદાવાદમાં છે, ખૂબ જ ફેમસ છે ગુજરાતની અંદર, ત્યાં આપણે ફીસ દર્શાવેલી છે વર્ષે 25,000 રૂપિયા ફીસની અંદર 250 ટોટલ સીટ જે છે એ બીજે મેડિકલ કોલેજમાં અવેલેબલ છે. અને માર્કની વાત કરીએ તો આપણે ઓપન કેટેગરીની ડિસ્કશન કરીએ તો જનરલ કેટેગરીના વિદ્યાર્થીને 671 માર્કે એડમિશન જે છે એ અટકેલ છે. એટલે કે મિત્રો, 670 નંબરવાળા સ્ટુડન્ટને બીજે મેડિકલ કોલેજની અંદર એડમિશન મળી શકેલ નથી. તો આ રેફરન્સને લઈ અને તમે 2024માં જે એડમિશનની પ્રોસિજર શરૂ થશે એમાં તમને આ કટ ઓફથી ઘણો બધો ફાયદો થશે. તો હવે આપણે આગળ વધીએ કે ટોટલ 7 જે ગવર્મેન્ટની મેડિકલ કોલેજીસ છે કે જે આ દર્શાવેલી છે, એ ટોટલ 7 મેડિકલ કોલેજીસની અંદર આપણે શું કટ ઓફમાં વિદ્યાર્થીઓને છેલ્લું એડમિશન મળેલું છે. સે ફોર એક્ઝામ્પલ, આપણે જે રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 એવી રીતે, અને એક સ્ટે વેકન્ટ રાઉન્ડ, એવી રીતે 3 કે 4 રાઉન્ડની અંદર એડમિશનની તમામ પ્રક્રિયા જે છે એ થતી હોય છે ઓનલાઈન. આ પ્રક્રિયાની અંદર છેલ્લે 609 નંબરનો જે વિદ્યાર્થી છે, જે જનરલ કેટેગરીનો છે, એમને પ્રવેશ મેળવેલું છે ગવર્મેન્ટ કોલેજની અંદર. સેમી ગવર્મેન્ટ કોલેજીસના કટ ઓફની વાત કરીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ઓપન કેટેગરીની અંદર આ લિસ્ટ આપેલ છે. ઓપન કેટેગરીની અંદર જે લોવેસ્ટ સ્કોર એટલે કે 548 માર્ક પછીના વિદ્યાર્થીઓને એડમિશન મળી શકેલ નથી. તો આમાં ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ, ફીઝ વાઇઝ અને મેનેજમેન્ટ કોટાની ફીઝ વાઇઝ અને બેઠકો વાઇઝ તમને કટ ઓફ આપેલો છે, જેથી કરીને તમને ખ્યાલ આવશે કે ભાઈ કઈ કટ ઓફથી કોલેજીસની અંદર જે છે એડમિશન ક્લોઝ થઈ જાય છે. તો હવે આપણે વાત કરીશું સેલ્ફ ફાઇનાન્સના કટ ઓફની. સેલ્ફ ફાઇનાન્સ બેઠકોની અંદર આપણે જનરલ કેટેગરીનો કટ ઓફ દર્શાવેલ છે કે આ કટ ઓફ ઉપર કઈ કોલેજની અંદર લાસ્ટમાં એડમિશન જે છે એ અટકેલું છે. સે ફોર એક્ઝામ્પલ કે આપણે સેલ્ફ ફાઇનાન્સની અંદર જોઈએ તો 482 નંબર ઉપર કલોલમાં, સ્વામિનારાયણ કલોલ જે કોલેજ છે એમાં 482 નંબર ઉપર એડમિશન જે છે એ અટકેલ છે. તો મિત્રો, આ આખી સીટ મેટ્રિક જે છે એ તમને ડિસ્ક્રિપ્શનમાં દેવામાં આવશે, જેથી કરીને તમે જનરલ કેટેગરી, એસસી કેટેગરી, ઓબીસી કેટેગરી, એસટી કેટેગરી વાઇઝ, મેનેજમેન્ટ કોટા વાઇઝ તમે આમનો કટ ઓફ જોઈ શકશો. જેમ આપણે જનરલ કોટાના ગવર્મેન્ટ કોલેજીસ, સેમી ગવર્મેન્ટ કોલેજીસ અને સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટના કટ ઓફ જોયા, એ જ રીતે આ ચાર્ટની અંદર ઓપન કેટેગરીનું જે આપણે કટ ઓફ જોયો એ જ રીતે ઈડબ્લ્યુએસનો કટ ઓફ દેવામાં આવેલ છે. ત્યારબાદ એસીબીસીનો કટ ઓફ દેવામાં આવેલ છે, એસસી કેટેગરીનો કટ ઓફ દર્શાવવામાં આવેલ છે, એસટી કેટેગરીનો કટ ઓફ દર્શાવવામાં આવેલ છે અને મેનેજમેન્ટ કોટાનો કટ ઓફ જે છે એ દર્શાવવામાં આવેલ છે. તો મિત્રો, આ કટ ઓફના માધ્યમથી તમે તમારા પરફોર્મન્સને મેજર કરી શકશો અને 2024માં તમારી ડ્રીમ કોલેજમાં કઈ રીતે એડમિશન મળી શકશે એમનો રેફરન્સ લઈ શકશો. તો આની અંદર આપણે માર્ક્સના જે કટ ઓફ છે એનું આપણે કમ્પેરિઝન કરવાનું છે કે લાસ્ટમાં કેટલા કટ ઓફ સુધીના જે એડમિશન જે છે એ રેન્ક વાઇઝ કેવી રીતે થયેલા છે. એ જ રીતે કેટેગરી વાઇઝ આની અંદર કટ ઓફ આપેલો છે. મેનેજમેન્ટ કોટાનો બી કટ ઓફ આની અંદર આપેલો છે કે કેટલા માર્ક્સવાળા વિદ્યાર્થીઓને લાસ્ટમાં મેનેજમેન્ટ કોટાની અંદર એડમિશન મળેલ છે. તો મિત્રો,
આ નીટ યુજી વર્સિસ કોલેજ કટ ઓફના ડિટેલથી તમને ઘણી બધી હેલ્પ થશે અને હું નમ્ર અરજ કરું છું બધા વિદ્યાર્થીઓને કે આ સીટને બહુ ધ્યાનથી અને બારીકીથી જોઈ અને પછી તમારું જે ફ્યુચર પ્લાનિંગ છે એ કઈ રીતે કરવું એ તમને આઈડિયો આવશે. હવે આપણે જોઈશું એડમિશન પ્રોસિજર. તો પાર્ટ 1માં આપણે જોઈશું કઈ રીતે ઓનલાઈન રજિસ્ટ્રેશન થશે. વિદ્યાર્થીઓ, ધોરણ 12 પછી નેશનલ ન્યૂઝપેપરની અંદર તમને એક જાહેર ખબરના રૂપે જાણવા મળશે કે એડમિશનની પ્રક્રિયા જે છે એ ક્યારે સ્ટાર્ટ થશે. તો www.medadm gujarat.org માધ્યમથી તમે રજિસ્ટ્રેશનની શરૂઆત કરી શકો છો. ત્યારબાદ રજિસ્ટ્રેશન ફીસ જે છે 1000 રૂપિયાની રજિસ્ટ્રેશન ફીસ રહેશે, જે નોન રિફંડેબલ રહેશે. અને ત્યારબાદ સિક્યુરિટી ડિપોઝિટ, એડમિશનના કાઉન્સિલિંગમાં પાર્ટ લેવા માટે, મેડિકલના અભ્યાસ માટે 10,000 રૂપિયાની રિફંડેબલ ડિપોઝિટ જે છે એ તમારે ઓનલાઈન ભરવાની રહેશે. ત્યારબાદ સેકન્ડ સ્ટેપની વાત કરીએ તો કેટલા ડોક્યુમેન્ટ જે છે એ તમામ પ્રોસેસમાં જરૂર પડશે. ત્યારબાદ આવનારા ટાઈમમાં એડમિશન મેળવ્યા પછી બી ફિઝિકલ વેરિફિકેશન માટે કેટલા ડોક્યુમેન્ટની રિક્વાયરમેન્ટ રહેશે. સૌથી પહેલાં તો આપણે જોશું કે આપણી આસપાસમાં અપોઇન્ટમેન્ટ લેવા માટે કેટલા હેલ્પ સેન્ટર અવેલેબલ છે. ત્યારબાદ 10માની માર્કશીટ, 12માની માર્કશીટ, નીટનો સ્કોર કાર્ડ ઓનલાઈન અને એપ્લિકેશન જે આપણે કરીશું રજિસ્ટ્રેશન વખતે એ એપ્લિકેશનની બી આપણે એક પ્રિન્ટઆઉટ કાઢવાની રહેતી હોય છે. ત્યારબાદ ડોમિસાઇલ સર્ટિફિકેટની રિક્વાયરમેન્ટ રહે છે ડોક્યુમેન્ટમાં. જો તમારો જન્મ ગુજરાત બહારના રાજ્યમાં થયેલો છે, આવા વિદ્યાર્થીઓ માટે ડોમિસાઇલ સર્ટિફિકેટ બી કાઢવાનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહે છે. ત્યારબાદ આઈડેન્ટિટી કાર્ડમાં બર્થ સર્ટિફિકેટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, પાસપોર્ટ જેવા ડોક્યુમેન્ટનું જરૂરિયાત રહેતી હોય છે. ત્યારબાદ જે કેટેગરીના વિદ્યાર્થીઓ છે, જે ઓબીસી છે, જે એસસી અને એસટી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તેમના માટે કાસ્ટ સર્ટિફિકેટ કાઢવાનું બી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. અને આવા વિદ્યાર્થીઓનો જે બી તમે સર્ટિફિકેટ કઢાવો એ ગુજરાત રાજ્યના ઓથોરાઇઝ અધિકારી છે એમના દ્વારા જે છે ઇસ્યુ કરવામાં આવેલું હોય એનું ખાસ નોંધ લેશો. ત્યારબાદ આપણે 3rd નંબરમાં મેરિટ લિસ્ટની ચર્ચા કરીશું અને તમામ એડમિશનની પ્રક્રિયાનું મેરિટ લિસ્ટ છે એ તમને ઓનલાઈન જે છે એ જોવા મળશે. આફ્ટર રજિસ્ટ્રેશન એડમિશન કમિટી વિલ રિલીઝ ધ મેરિટ લિસ્ટ. તમામ એડમિશનના પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તમે ઓનલાઈન જે છે મેરિટ લિસ્ટ જોઈ શકશો અને આપને જો અપોઇન્ટમેન્ટ લેટર જે છે એ ડાઉનલોડ કરી અને જે તે ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં રિપોર્ટિંગ કરવા જવાનું રહેતું હોય છે. અને ખાસ કરીને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે દેટ ઇઝ ચોઇસ ફિલિંગ. ચોઇસ ફિલિંગ અને એડમિશન કઈ રીતે હોય છે એ આપણે આવનારી સ્લાઇડમાં આપણે થોડું ડિટેલમાં જોશું. ઓનલાઈન ચોઇસ ફિલિંગ વિલ સ્ટાર્ટ રાઉન્ડ વાઇઝ. આફ્ટર ચોઇસ ફિલિંગ રિઝલ્ટ વિલ ડિક્લેર ઓન નિયર ડેટ. તો મુખ્ય જે આ 4 મુદ્દાઓ છે અને હવે એમના થોડું ડિટેલમાં આપણે સમજશું કે કેવી રીતે આ પ્રક્રિયા જે છે એ શરૂ થતી હોય છે. જ્યારે મેડિકલના એડમિશનનો પ્રથમ રાઉન્ડ શરૂ થાય છે ત્યારે આપણે ખાસ ધ્યાન રાખીશું કે ઓનલાઈન ચોઇસ ફિલિંગ બાદ જો તમને પહેલા રાઉન્ડની અંદર પ્રવેશ મળે છે તો તમારે વેબસાઇટ પરથી અલોટમેન્ટ લેટર તથા ફીના ચલણની પ્રિન્ટઆઉટ કાઢવી અને આ બંને વસ્તુ કાઢી અને તમારે જે તે ઇન્સ્ટિટ્યૂટની અંદર જ્યારે રિપોર્ટિંગનો સમય આવે ત્યારે તમારે રિપોર્ટિંગ કરવા માટે જવાનું હોય છે. ત્યારબાદ ફી ભર્યા પછી હેલ્પ સેન્ટર ખાતેથી અસલ પ્રમાણપત્રો જમા કરી અને એડમિશન ઓર્ડર લેવાનો રહેશે. એડમિશન લેટર તમારે મેળવવાનો રહેશે. અને જો રાઉન્ડ 1માં તમે જે ચોઇસ કરેલી છે એની અંદર જો તમને એડમિશન મળે છે અને તમે રાઉન્ડ 2માં બી પાર્ટિસિપેટ કરી અને જો તમે અપગ્રેડ કરવા માગો છો તો આવા સંજોગોની અંદર રાઉન્ડ 1માં તમને ફ્રી એક્ઝિટ મળે છે. એટલે કે તમારો કોઈ બી 10,000 રૂપિયા ડિપોઝિટ તમારી એમનેમ રહેશે અને તમે રાઉન્ડ 2ની અંદર પણ ભાગ લઈ શકશો. તો હવે મિત્રો રાઉન્ડ 2ની વાત કરીએ તો રાઉન્ડ 2ની અંદર જે રાઉન્ડ 1માં જે ખાલી બેઠકો પડેલી છે આ બેઠકો માટે આ રાઉન્ડ 2 ઓનલાઈન કન્ડક્ટ કરવામાં આવે છે. તો આ રાઉન્ડની અંદર રાઉન્ડ 2માં પ્રવેશ મેળવ્યા બાદ જો વિદ્યાર્થી એડમિશન કન્ફર્મ ના કરાવે તો સિક્યુરિટી ડિપોઝિટ જે છે એ જતી રહે છે. તો મિત્રો રાઉન્ડ 2ની અંદર ફ્રી એક્ઝિટ રહેતું નથી. જો રાઉન્ડ 2ની અંદર તમને એડમિશન મળે છે તો તમારે એડમિશન કન્ટિન્યુ કરવાનું છે અને જો તમારે એડમિશન કન્ટિન્યુ ન કરવું હોય અને રાઉન્ડ 3ની અંદર બી તમારે પાર્ટિસિપેટ કરવું હોય તો તમારે નવેસરથી 10,000 રૂપિયા જે છે એ ડિપોઝિટ ભરવાની રહેશે. તો રાઉન્ડ 2ની અંદર વાત કરીએ તો રાઉન્ડ 2માં પ્રવેશ મળે તો રાઉન્ડ 1નો પ્રવેશ આપમેળે રદ થઈ જશે. જો રાઉન્ડ 1માં બી તમને પ્રવેશ મળ્યો હોય અને રાઉન્ડ 2માં બી જો તમને પ્રવેશ મળે તો રાઉન્ડ 2નો પ્રવેશ જે છે એ માન્ય ગણાશે. રાઉન્ડ 1નો પ્રવેશ જે છે એ ઓટોમેટિકલી કેન્સલ થઈ જશે. તો હવે મિત્રો લાસ્ટ આપણે ચર્ચા કરીશું કે રાઉન્ડ 2માં તમે ભરેલ ચોઇસમાં એડમિશન ન મળે તો રાઉન્ડ 1નું જે એડમિશન છે એ
ચાલુ રહેશે, એ રદ થતું નથી. તો આ ખાસ નોંધ લેશો રાઉન્ડ 2ની. ત્યારબાદ આપણે ચર્ચા કરીએ કે રાઉન્ડ 3માં. રાઉન્ડ 3 જે ઓલમોસ્ટ લાસ્ટ રાઉન્ડ હોય છે મેડિકલના એડમિશન, મેડિકલની બેઠક માટેનો. તો આ રાઉન્ડની અંદર રાઉન્ડ 2માં ખાલી રહેલી બેઠકો માટે આ રાઉન્ડ જે છે એ કન્ડક્ટ કરવામાં આવે છે. તો આ પ્રવેશ પ્રક્રિયાની અંદર ખાસ નોંધમાં લેવા જેવી બાબતો એ છે કે જો રાઉન્ડ 3માં પ્રવેશ મેળવ્યા બાદ જો વિદ્યાર્થી એડમિશન કન્ફર્મ ના કરાવે તો સિક્યોરિટી ડિપોઝિટ જતી રહેશે. નંબર 1 જે રીતે આપણે રાઉન્ડ 2માં ચર્ચા કરી એ જ રીતે. એનાથી વિશેષ મુદ્દો જે ઇમ્પોર્ટન્ટ છે, રાઉન્ડ 3માં પ્રવેશ મળશે તો રાઉન્ડ 2નો પ્રવેશ આપમેળે રદ થઈ જશે અને હવે પછીના કોઈ બી એમસીસી કે સ્ટેટ કાઉન્સિલિંગના રાઉન્ડમાં વિદ્યાર્થી ભાગ લઈ શકશે નહીં. તો આ મિત્રો ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. અને પછી તમને આવનારા કોઈ બી એમસીસીના કે કોઈ બી સ્ટેટ કાઉન્સિલિંગના રાઉન્ડની અંદર તમે પાર્ટિસિપેટ કરી શકશો નહીં. તો આવા સંજોગોમાં આપણે રાઉન્ડ 3ની અંદર આપણે સીટ જે છે એ કન્ફર્મ કરી લેવી, એ જ અમારું સજેશન છે. ત્યારબાદ મહત્વના મુદ્દામાં રાઉન્ડ 2માં જો તમે ભરેલ ચોઇસમાં એડમિશન ન મળે તો રાઉન્ડ 1નું કન્ફર્મ કરાવેલું એડમિશન જે છે એ ચાલુ રહેશે. મિત્રો અહીંયા નાનકડી મિસ્ટેક છે, આપણે રાઉન્ડ 3ની વાત કરીએ છીએ કે રાઉન્ડ 3માં જો તમને ભરેલ ચોઇસમાં એડમિશન ન મળે તો રાઉન્ડ 2નું એડમિશન જો છે એ ચાલુ રહેશે. તો આ રીતે જે છે એ રાઉન્ડ 1, રાઉન્ડ 2 અને રાઉન્ડ 3 આમ 3 તબક્કામાં જે છે એ બેઠકોની ભરપાઈ થતી હોય છે. અને હવે જો કોઈ સીટ આમાં બાકી રહી જાય અથવા હવે જો કોઈ સીટની અંદર વિદ્યાર્થી જે છે એ ડ્રોપ લેવાનું વિચારે અને જો વિદ્યાર્થી આમાં રિપોર્ટિંગ કરવા માટે નથી જતા હેલ્પ સેન્ટર ખાતે, તો ત્યારબાદ સ્ટે વેકન્સી રાઉન્ડ જે છે એ ગવર્મેન્ટ દ્વારા કન્ડક્ટ કરવામાં આવે છે. આ સ્ટે વેકન્ટ રાઉન્ડની અંદર રાઉન્ડ 3માં ખાલી રહેલી બેઠકો જે છે એમના માટે આ એડમિશન જે છે પ્રક્રિયા શરૂ કરવામાં આવે છે, જે ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં હોઈ શકે છે. તો MBBS કોર્સ માટે MCC ઓલ ઇન્ડિયા કોટા અને સ્ટેટ કાઉન્સિલિંગના રાઉન્ડ 3માં અંતે એડમિશન મેળવી લીધેલ હોય તે સિવાયના વિદ્યાર્થીઓ જ આ રાઉન્ડમાં પાર્ટ લઈ શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, હું આશા કરું છું કે આ ત્રણેય રાઉન્ડ પ્લસ સ્ટે વેકન્ટ રાઉન્ડની તમને ડિટેલમાં માહિતી મળી ગયેલી હશે. તેમ છતાં જો તમારા મનમાં કોઈ ડાઉટ હોય તો ડિસ્ક્રિપ્શનમાં અમે અમારા કોન્ટેક્ટ ડિટેલ અને અમારી બધી જ ડિટેલ જે છે એ મેન્શન કરશું. તમે ગમે ત્યારે કોઈ બી ડાઉટ હોય તો અમને કોલ માધ્યમથી અથવા તો તમે વોટ્સએપના માધ્યમથી અમને પ્રશ્ન પૂછી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, સ્કોલરશિપની વાત કરીએ તો જે સ્કોલરશિપ અત્યારના ગુજરાત ગવર્મેન્ટ દ્વારા અથવા તો કેન્દ્ર સરકાર દ્વારા જે સ્કોલરશિપ પ્રોવાઈડ કરવામાં આવે છે ગુજરાતના મેડિકલ અભ્યાસ માટે, એ પહેલી સ્કોલરશિપ છે MYSY અને CMSS. તો આમના વિશે આપણે થોડું ડિટેલમાં જાણીશું કે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના એટલે કે MYSY સ્કોલરશિપ. MYSY સ્કોલરશિપની જે રજિસ્ટ્રેશન છે એ www.mysy.guj.nic.in આ વેબસાઇટના માધ્યમથી તમે આ તમામ જે સ્કોલરશિપની ડિટેલ છે એ એમાં આસાનીથી તમે મેળવી શકો છો. અને મુખ્ય મુદ્દાઓ જે છે એ આજે આપણે આ ટોપિકમાં કવર કરશું. સૌ પ્રથમ જે છે એ ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 80PR અથવા તો 80PRથી જે વધારે સ્ટુડન્ટ્સને માર્ક્સ આવેલા છે, આવા સ્ટુડન્ટ્સ માટે અને તેમના ફેમિલીની વાર્ષિક ઇન્કમ જો 6 લાખ રૂપિયાથી ઓછી છે તો આવા વિદ્યાર્થીઓને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં પ્રવેશ મળેલ હોય તો નીચે મુજબની સ્કોલરશિપ મળવાપાત્ર છે. તો આપણે સ્કોલરશિપની ચર્ચા કરીશું. તો કે MBBSની જે વાર્ષિક ટ્યુશન ફીની રકમના 50% અથવા તો 2 લાખ રૂપિયા મેક્સિમમ જે ઓછું હોય તે મળવાપાત્ર રકમ રહે છે MYSYની સ્કોલરશિપમાં. તો મિત્રો નોંધ કરી લેજો, વાર્ષિક આવક તમારી 6 લાખ રૂપિયાથી ઓછી છે અને વિજ્ઞાન પ્રવાહમાં તમારા 80 PRથી વધુ છે અથવા 80 PR છે તો આવા વિદ્યાર્થીઓ માટે MYSYની જે સ્કોલરશિપ યોજના છે એ એપ્લિકેબલ છે. જે SC અને ST કેટેગરીના સ્ટુડન્ટ છે તેમના માટે વાર્ષિક આવકનો જે રેન્જ છે એ 2,50,000 રૂપિયાથી ઓછી હોય, તેમજ ટ્યુશન ફીની 100% રકમની સ્કોલરશિપ લેવા માટે આ SC અને ST કેટેગરીના વિદ્યાર્થીઓ જે છે એ અવેલેબલ છે. અને દર વર્ષે એવા વિદ્યાર્થીઓ કે જેની આવક SC અને SC કેટેગરીની અંદર 2,50,000 રૂપિયાથી ઓછી છે. ત્યારબાદ આપણે વાત કરીશું NT એન્ડ DNT વિચલિત અને વિમુક્ત જે કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે, જે ફેમિલીઝ છે, એમના માટે એમનું ધોરણ જે છે એ વાર્ષિક આવક 2 લાખથી ઓછી હોય તેમજ સરકારશ્રી દ્વારા
50,000 રૂપિયાની સ્કોલરશીપ દર વર્ષે આપવામાં આવે છે. તો મિત્રો હવે આપણે આગળ જોઈશું કે હજી કઈ કઈ પ્રકારની સ્કોલરશીપ જે છે એ મળવાપાત્ર છે. માનનીય મુખ્યમંત્રી શ્રી શિષ્યવૃત્તિ યોજના CMSS. મિત્રો આ સ્કોલરશીપની તમને ડિટેલમાં જાણકારી જે છે એ આ વેબસાઇટ ઉપરથી તમને મળી રહેશે, જેથી કરીને આ વેબસાઇટ અમે અહીંયા મેન્શન કરેલી છે. મુખ્ય મુદ્દામાં આપણે જોઈએ તો એવા ફેમિલી કે જેમની વાર્ષિક આવક 4,50,000થી ઓછી હોય છે અને તેમને સરકારશ્રી દ્વારા સ્કોલરશીપ આપવામાં આવશે. CMSSની પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ MYSY ઉપરાંત CMSSનો પણ લાભ મેળવી શકશે. તો આ જે સ્કોલરશીપ છે એ MYSY સ્કોલરશીપની સાથે સાથે CMSS સ્કોલરશીપનો બી લાભ લઈ શકાશે. બીજી જે સ્કોલરશીપ છે ડેટ ઇઝ કોલ્ડ પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ. આ સ્કોલરશીપની અંદર SEBC, NT અને DNT જાતિના વિદ્યાર્થીઓ માટે એક વેબસાઇટનું અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ વેબસાઇટના માધ્યમથી વિદ્યાર્થીઓને ઓનલાઈન અરજી કરવાની હોય છે અને જેમાં લગભગ 50,000 જેવી સ્કોલરશીપ જે છે એ મળવાપાત્ર હોય છે. ત્યારબાદ માનનીય મુખ્યમંત્રીશ્રીની કન્યા કેળવણી નિધિ યોજના. આ યોજનાની અંદર જે ગર્લ ચાઇલ્ડ છે એમના માટે એક સ્કોલરશીપનું પ્રોવિઝન રાખેલું છે, જે વિદ્યાર્થીનીઓને 50% ટ્યુશન ફીની સહાય પેટે 2 લાખ રૂપિયા MYSY અને બાકીની 50% ટ્યુશન ફીની સહાય મહત્તમ 4 લાખ રૂપિયા, આમ કરી અને ટોટલ 6 લાખ રૂપિયાની સહાય જે છે એ વિદ્યાર્થીનીઓને કરવામાં આવે છે સરકાર દ્વારા. તો હું આશા કરું છું કે સ્કોલરશીપની અંદર તમને તમામ સ્કોલરશીપની ડિટેલ જે છે એ લગભગ અમારા દ્વારા આપી દેવામાં આવેલ છે અને વધુ માહિતી જોતી હોય તો તમે મેન્શન કરેલી વેબસાઇટની અંદર જઈ જોઈ શકો છો. હવે આપણે આવનારા નવા ટોપિકની ચર્ચા કરીશું, એજ્યુકેશન લોન. એજ્યુકેશન લોન માટે જરૂરી મુદ્દાઓ આપણે કવર કરેલા છે, જેમ કે 4 લાખ રૂપિયા સુધીની લોનની અંદર જામીનની જરૂર રહેતી નથી અને ફીની રકમના 100% સુધી જે છે એ લોન દેવામાં આવે છે. ત્યારબાદ 4 લાખ રૂપિયાથી 7,50,000 સુધીની પણ લોન માટે જામીનની જરૂર રહેતી નથી. ત્યાં ફીના 95% સુધી લોન જે છે એ આપવામાં આવે છે અને 7,50,000થી વધુ માટે 110% કોલેક્ટરલ સિક્યુરિટી ફીની રકમના 95% સુધીની લોન જે છે એ આપવામાં આવે છે બેંકના માધ્યમથી. આમનું જે રીપેમેન્ટ હોય છે, ઘણા વિદ્યાર્થીઓને ડાઉટ હોય છે કે સ્ટુડન્ટ લોન લીધા પછી એમનું રીપેમેન્ટ ક્યારે હોય છે. તો આવા વિદ્યાર્થીઓને હું કહેવા માંગીશ કે રીપેમેન્ટ જ્યારે તમારું ભણવાનું પૂરું થઈ જાય અથવા તો 1 વર્ષ અથવા નોકરીની શરૂઆત થયાના 6 મહિનામાંથી જે વહેલું થશે ત્યારથી રીપેમેન્ટ શરૂ થશે, જે 15 વર્ષના સમયગાળામાં મંથલી EMI દ્વારા રીપેમેન્ટ કરવાનું રહેતું હોય છે. તો મિત્રો ખૂબ જ આસાનીથી આ લોન મળી રહે છે અને લોનની ભરપાઈ કરવા માટે પણ તમને સારી એવી સહુલિયત મળે છે, જેથી કરીને તમે ઇઝીલી આ લોનની ભરપાઈ કરી શકો છો. વ્યાજ દરની જ્યારે આપણે વાત કરીએ ત્યારે RBI દ્વારા નક્કી કરવામાં આવેલ MCLR આધારિત સાદું વ્યાજ વસૂલવામાં આવે છે વિદ્યાર્થીઓ પાસેથી અને ગર્લ્સ માટે વ્યાજનો દર 0.5% ઓછો હોય છે. તો લોનની તમામ વિગત જે છે કોઈ બી અધિકૃત બેંક છે, સરકારી બેંક છે કે નેશનલાઇઝ બેંકની અંદર તમે જઈ ઇન્ફોર્મેશન તમે મેળવી શકો છો. તો હવે આપણે નેક્સ્ટ ટોપિકમાં ડિસ્કસ કરીશું ગવર્મેન્ટ બોન્ડ આફ્ટર MBBS. મિત્રો મારા 16 વર્ષના અનુભવમાં 95%થી વધારે વિદ્યાર્થીઓ તથા વાલી મિત્રોને બોન્ડ વિશે કોઈ આઈડિયા નથી હોતો. તો આજે આપણે ગવર્મેન્ટ બોન્ડ વિશે થોડી ચર્ચા કરીશું, કેવી રીતે ગવર્મેન્ટ બોન્ડ હોય છે, કઈ રીતે એને નિભાવવાના હોય છે અને કઈ રીતે તમે બોન્ડને તોડી શકો છો. તો આના માટે આપણે આગળ જોઈશું કે ગવર્મેન્ટ કોલેજીસની અંદર જેને એડમિશન મળે છે, જેમને MYSY, KKNY અને ફ્રી સિપ કાર્ડ સાથે સરકારી સહાય મેળવેલી છે, આવા વિદ્યાર્થીઓને 1 વર્ષ અથવા તો બોન્ડ તોડવા માટે 20 લાખ રૂપિયાનું જે છે ભરપાઈ કરવાની હોય છે. જો કાં તો તમે 1 વર્ષ જે છે એ રૂરલ એરિયાની અંદર તમારે સરકારશ્રીના આદેશ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની હોય છે અથવા તો તમે 20 લાખ રૂપિયા દઈ બોન્ડથી તમે બચી શકો છો. તો ત્યારબાદ જે સેકન્ડ કેટેગરી જે છે, જે સેમી ગવર્મેન્ટની અંદર છે, એ સેમી ગવર્મેન્ટ કોલેજની અંદર જો તમને એડમિશન મળેલું છે અને જો તમે સરકારશ્રીની સહાય લીધેલી છે તો આવા સંજોગોમાં બી 1 વર્ષનો તમારો બોન્ડ જે છે એ તમારો કન્ટિન્યુ રહે છે. ભણતર પછી પણ તમારે 1 વર્ષ જે છે એ સરકારશ્રીના આદેશ પ્રમાણે પ્રેક્ટિસ કરવાની હોય છે અથવા તો તમે 20 લાખ રૂપિયામાં બોન્ડને તોડી શકો છો. ત્યારબાદ તમને પ્રાઇવેટની અંદર જો તમે સેલ્ફ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટની અંદર જો તમે એડમિશન લ્યો છો, MYSYની આ બધી સરકારી સહાય જો મેળવો છો
તો 1 વર્ષનો તમારો કરાર ત્યાં બી કન્ટિન્યુ રહેશે, અથવા તો 20 લાખ રૂપિયામાં તમે આ બોન્ડને ડિસ્કનેક્ટ કરી શકો છો. તો મિત્રો, હવે આપણે વાત કરશું સરકારી સહાય વગર. જો તમે કોઈ સરકારી સહાય નથી મેળવતા અને તમે જો ગવર્મેન્ટ કોલેજીસની અંદર એડમિશન લ્યો છો, ત્યારે બી તમારે 1 વર્ષનો બોન્ડ જે છે એ કમ્પલસરી છે અને 20 લાખ રૂપીસ તમારે સેમ આ જ રીતે ભરવાપાત્ર રહેતા હોય છે. ત્યારબાદ જો તમે સેમી ગવર્મેન્ટની અંદર પણ સરકારી સહાય નથી લેતા, તો આવા સંજોગોમાં બી 1 વર્ષનો તમારે જે પ્રેક્ટિસ પીરિયડ છે એ તમારે બોન્ડ મુજબ કરવાનો હોય છે. અને જો તમે ન કરવા માગતા હોય તો તમે 2 લાખ રૂપિયા ચૂકવી અને આ 1 વર્ષ જે છે એ તમે ન બી કરો તો બી ચાલે. ત્યારબાદ આપણે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટની અગર વાત કરીએ, સેલ્ફ ફાઇનાન્સની વાત કરીએ, તો ત્યારે તમે જો કોઈ સરકારી સહાય ન લીધી હોય તો તમારો MBBS પૂર્ણ થઈ ગયા પછી તમારે કોઈ બોન્ડ જે છે એ કરવાનો રહેતો નથી. તો મિત્રો, વર્ષ 2022થી ઓલ ઇન્ડિયા કોટાની બેઠકો પર પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને પણ આ નિયમ લાગુ પડે છે, તો ખાસ નોંધ લેજો. ત્યારબાદ સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં કોઈ પણ સરકારી યોજનાનો લાભ કે સ્કોલરશિપ લેતા નથી તે વિદ્યાર્થીઓને કોઈ પણ પ્રકારનો બોન્ડ ભરવાનો રહેતો નથી, જે આપણે ચર્ચા કરી. તો મિત્રો, મારું નામ ધવલ ઠેસિયા. હું આશા કરું છું કે આજના આ વિડીયોની અંદર મેં તમને MBBS ગુજરાતમાં એડમિશન લેવા માટેની તમામ માહિતી જે છે એ એક વિડીયોના માધ્યમથી તમને સમજાવેલ છે. અને હવે એડમિશન પ્રક્રિયા શરૂ થશે અને દરેક રાઉન્ડની અંદર તમને વધારે ઇન્ફોર્મેશન દેવા માટે અમારા વિડીયો જે છે એની એક આખી MBBS 2024ની સિરીઝ અમે લોન્ચ કરીશું, જેથી કરીને તમે જો અમને સબસ્ક્રાઇબ ન કર્યા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. અને તમારા મેડિકલના સપનાને સાકાર કરવા માટે અમે તમારે સાથે ઊભા રહેશું અને તમારી મદદ કરશું. થેન્ક યુ વેરી મચ.